આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। જય શ્રી સ્વામિનારાયણ। આજે આપણે ગામ ગણોદના શ્રી હરિમાં પ્રત્યક્ષ ભાવ રાખનારા પરમ એકાંતિક ભક્તોની દિવ્ય ગાથા સાંભળશું। સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી એ જૂનાગઢ મંદિરની મહંતાઈ લીધા સમયે શ્રી હરિ સાથે કરેલા વદાડ મુજબ દર વરહે 2 મહિના જૂનાગઢ પધારતા અને સહુ સંતો ભક્તોને દર્શન તેમજ સત્સંગનો લાભ આપતા। એક વખતે સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામી વડતાલથી જૂનાગઢ પધાર્યા। આ વખતે ગણોદના એકાંતિક ભક્ત રાજ દરબાર શ્રી અભયસિંહજી પધાર્યા। સાથે ઝીણાભાઈ, વજોભાઈ તેમજ જસા ખવાસ હતા। ચારે આવીને સ્વામી સંતોની ધર્મશાળા માંગ બેઠા હતા। ત્યાં આવ્યાને દંડવત કરીને પગે લાગીને સન્મુખ બેઠા। ગોપાળાનંદ સ્વામી એ અભયસિંહજી દરબારને આવકારતા કહ્યું કે આવો દરબાર આવો, લયો આ નારાયણજી ભાઈ મિસ્ત્રીએ બનાવેલી શ્રીજી મહારાજની પ્રસાદીની મૂર્તિ ખાસ તમારા સારું વડતાલથી લાવ્યો છું। દરબાર શ્રી તો અતિ રાજી થયા થકા સ્વામી પાસેથી પ્રસાદીની મૂર્તિ મળી તે આનંદમાં આવી ગયા। હાથ જોડીને સ્વામીને કહે કે સ્વામી, મારા મોટા ભાગ્ય તકે તમે મને આ પ્રસાદીની મૂર્તિ આપી। સ્વામી કહે કે જો હો દરબાર, આ મૂર્તિને તમે પ્રગટ ભાવે પૂજજો, તમારા ઘર માંગ પધરાવી કાયમ ઘીનો દીવો કરીને નૈવેદ્ય ધરાવજો। અભયસિંહજી દરબાર અને વજોભાઈ વગેરે ચારેય જણાં 2-4 દિવસ જૂનાગઢ સ્વામીના સમાગમ કરવા રોકાયા અને પોતાના ગામ ગણોદ ગયા। પોતાને ઘરે જતા દરબાર શ્રીને પોતાના વ્યવહારના કામે બીજે કાને પ્રસંગોપાત એકાદ અઠવાડિયું બહાર ગામ જવાનું થયું। તે એ મૂર્તિને સાચવીને પટારામાં મૂકીને પોતે ગયા। એમના ઘરના સભ્યોને પણ એની ખબર ન હતી। એ દિવસોમાં એ મૂર્તિ અપૂજનીય રહી। એક દિવસે દરબાર શ્રીના ઘરના બાઈ એ પટારાવાળા ઓરડા માંગ ગયા। ત્યાં તો એ આખાએ ઓરડા માંગ શીતળ તેજ છવાયેલ દીઠું ને પટારા ઉપર શ્રીજી મહારાજને ખુદ બેઠેલા દીઠા। બાઈ તો મહારાજને દેખીને આભાજ બની ગયા ને દોડીને શ્રીજી મહારાજને ચરણે પગે લાગ્યા। ત્યારે પટારા ઉપર બેઠેલા શ્રીજી મહારાજ બોલ્યા, જે દરબારે તો મને પટારા માંગ કેદ કરી દીધો છે ને કોઈ અમારી સંભાળ રાખતું નથી અને પટારામાં અમને મૂંઝારો થાય છે। આમ કહીને શ્રી હરિ તો અંતર્ધ્યાન થઈ ગયા। આવું સાંભળીને બાઈ તો ઘણું અચરજ પામ્યા અને જ્યારે દરબાર પરત ઘરે આવ્યા ત્યારે એમણે શ્રીજી મહારાજે પટારા ઉપર બેસતા થકા દર્શન દીધાની બધીએ વિગતે વાત કરી। ત્યારે અભયસિંહજીને ગુરુદેવ ગોપાળાનંદ સ્વામીએ આપેલ પ્રસાદીની મૂર્તિને નિત્ય સેવા કરવાનું કહ્યાનું યાદ આવ્યું ને પોતાને ઘણો પસ્તાવો થયો। પોતે દોડતા જઈને મૂર્તિ બહાર કાઢી ને ભાવેથી એ ઓરડા માંગ એક ગોખલો કરીને પધરાવી ને પોતે જ એ મૂર્તિની કાયમ પ્રત્યક્ષ ભાવે પૂજા કરતા। દરરોજ નૈવેદ્ય ધરાવીને પછી જ જમવાનો જીવનભર નિયમ લીધો। એ વખતે દરબાર શ્રી અભયસિંહજી સાથે જૂનાગઢ સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીના દર્શને આવેલા વજોભાઈ પણ બહુ સારા શૂરવીર ભક્ત હતા। એ એક વખતે ધીંગાણા માંગ હવાયા હતા। પોતાને જીવલેણ ઘા વાગ્યો તે ગંભીર શારીરિક પરિસ્થિતિ માંગ ખાટલે હતા। વજોભાઈ ખાટલે સૂતા અખંડ શ્રી હરિનું સ્મરણ કર્યા કરતા। ગુરુદેવ ગોપાળાનંદ સ્વામી સાથે 4 દિવસ જૂનાગઢ મંદિર માંગ રહીને સાંભળેલી શ્રી હરિજીના મહિમાની વાતોને વારંવાર સંભાળ્યા કરતા। એક દિવસે શ્રી હરિએ વજાભાઈને દર્શન દીધા ને કહ્યું કે અમે કાલે બપોરે તમને સંતોએ સહિત તેડવા આવીશું, તમો તૈયાર રહેજો। આમ દર્શન દઈને અંતકાળે તેડવાનો કોલ દઈને શ્રી હરિ અદૃશ્ય થઈ ગયા।
વજોભાઈ તો શરીરે પીડા હોવા છતાં આનંદ માંગ આવી ગયા ને પોતાના પરિવારજનને મોકલીને દરબાર અભયસિંહજીને પોતાને ઘેર તેડાવ્યા ને દરબાર શ્રીને શ્રી હરિએ દર્શન દીધાની વાત કરી અને પોતાના પરિવાર સંબંધી ભલામણ કરી ને બીજે દિવસે પંચ મહાભૂતનો દેહ ત્યાગ કરીને નિર્ધારિત સમયે સહુને જય શ્રી સ્વામિનારાયણ કહીને શ્રી હરિ સાથે દિવ્ય દેહે અક્ષરધામમાં સીધાવ્યા. આ દિવ્ય પ્રસંગ કથા મારા જનને અંતકાળે માંગથી વાંચી આપને સહર્ષ સંભળાવી. જય શ્રી સ્વામિનારાયણ.